વિસનગર એપીએમસી હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાયું હતું। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 500 બોટલ રક્ત એકત્ર થયું હતું। ભારતના વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 74 વર્ષ પૂર્ણ થતાં વહીવટીતંત્ર દ્વારા 1074 બોટલ રક્ત એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે જિલ્લામાં 3 અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર એપીએમસી હોલ ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે ભાઈઓ અને બહેનોની સવારે લાઈનો લાગી હતી। રક્તદાન કેમ્પમાં મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પણ રક્તદાન કર્યું હતું। તમામ રક્તદાતાઓને આકર્ષક ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર એફડી ચૌધરી, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ પટેલ, આરએમઓ ડૉક્ટર સુરેશ કોરિયા, વિસનગર આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજુભાઈ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા વહીવટી તંત્ર તરફથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના 75 વર્ષમાં પ્રવેશ અને 74મું વર્ષ પૂરું થતાં આપણા ગુજરાતના ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વનું નેતૃત્વ બન્યા છે। દેશના પણ લોકપ્રિય વડાપ્રધાન દર વખતે એમના જન્મદિવસે ઉજવણી પણ કેવી અનોખી સેવા યજ્ઞ સ્વરૂપે સમગ્ર જિલ્લામાં થઈ રહી છે। વડનગર મુકામે મુખ્ય કેમ્પ કરવાનો હતો, પરંતુ સાથે સાથે જિલ્લામાં 3 જગ્યાએ આનું આયોજન થયું છે। વડનગર મુકામે, વિસનગર મુકામે અને કડી મુકામે, જેથી કરી અને નજીકના લોકો જે લોકો રક્તદાન કરવા માગતા હોય, ઈચ્છતા હોય, એ લોકો એમની સહુલિયતથી નજીકના સ્થળે જઈ રક્તદાન કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કલેક્ટર શ્રી, આરોગ્ય અધિકારી, ડીડીઓ શ્રી અને સમગ્ર વહીવટીતંત્રએ ખૂબ સરસ રીતે આનું આયોજન કર્યું છે અને કદાચ રેકોર્ડ ગણાય એવી સંખ્યામાં બ્લડના યુનિટો આપણે ભેગા કરવા જઈ રહ્યા છીએ।